ગુજરાતની અંદર અનેક કૌભાંડો એવા સામે આવ્યા છે કે જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે। એમાંનો એક કાંડ એટલે ખ્યાતિકાંડ, જે આપણે સૌને ખબર છે કે એમાં શું થયું હતું। ખ્યાતિકાંડની અંદર જે રીતે લોકોના ઓપરેશન કરી દેવામાં આવ્યા હતા, ઘણા બધા લોકો છે તે મોતને ભેટ્યા હતા। એ પછી ઘણા બધા વિરોધ પ્રદર્શન થયા, પછી એમનું જે મુખ્ય સૂત્રધાર છે એ પણ ક્યાંક ઝડપાઈ ગયો। તેમ છતાં ક્યાંક લોકોને સંતોષ નથી અને ખાસ કરીને વિરોધ પક્ષના નેતાને કે કેમ હજુ સુધી આવા જે કાંડ છે તે છતાં થતા આવ્યા છે। હવે જ્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને એ જ દરમિયાન કોંગ્રેસ છે તેમણે વિરોધ પ્રદર્શન કર્યું છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ખ્યાતિકાંડ અને એમની સાથે અનેક એવા ગુજરાતની અંદર કાંડ ચાલી રહ્યા છે કે જેમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને એવું લાગે છે કે એમાં ભાજપનો હાથ છે, એટલે કે જે સત્તા પક્ષ ઉપર બેઠા છે એમને એવું લાગે છે કે આ બધા લોકોને આપણે છાવરી લઈશું એટલે ક્યાંક ને ક્યાંક જે કૌભાંડ છે તે બહાર નથી આવતા, અને એવા જ કૌભાંડોને ઉજાગર કરવા માટે વિરોધ પક્ષ હંમેશા મહેનત કરતું આવ્યું છે। અને આજે જ્યારે વિરોધ પક્ષ છે એટલે કે કોંગ્રેસના તમામ નેતાઓ છે તેમણે જે ખ્યાતિકાંડની અંદર જેટલું પણ બન્યું હતું એમનું એક નાટ્યાત્મક રૂપે એક વિડીયો આપણી સામે મૂક્યો છે। તે આપણે જોઈ લે કે આ વખતે ખ્યાતિકાંડને લઈને કોંગ્રેસ દ્વારા કેવો વિરોધ પ્રદર્શન થયો છે। બ્લોકેજ છે, બધું બ્લોકેજ છે, ઓપરેશન કરવું પડે તમારું। એટલે બોટલ લાવો, તમે તમારા સગાને બોલાવી લો। તમારા સગા ક્યાં છે? અરે ડોક્ટર, પગમાં દુખે છે મને। અરે પગમાં કમિશન હૃદયના સર્જરીમાં છે, ભલે પગમાં દુખતું હોય। અહીંયા સાહેબ આવું થોડુંક ચાલે। કમિશન તમે એમને મારી નાખશો સાહેબ, તમે એમને મારી નાખશો। બ્લોકેજ છે બધી 10% કમિશન હાર્ટની સર્જરીમાં છે, પગમાં ભલે દુખાતું હોય। અરે સાહેબ, પેલા પગનું ઓપરેશન કરો। પગનું ઓપરેશન। અરે આ પેશન્ટ તો ગુજરી ગયો। અરે મારી નાખ્યો, મારા સગાવાલાને મારી નાખ્યો। અરે મારી નાખ્યો છે ડોક્ટર, કઈ તમે નથી, તમે ચિંતા ના કરો। અરે પોલીસને બોલાવો, પોલીસને। પોલીસ તો અમારા ખિસ્સામાં છે। હાજી સાહેબ, જી પેલો ડોક્ટર ગુજરી ગયો। અરે હા, પગમાં દુખાવો તો પણ આપણી સૂચના હતી તમારી, શું કરીશું? કમલમમાં બી વાત થઈ હતી, તમારી સૂચના હતી કે આટલું ઓપરેશન કરો। કમિશન તો એમાં નક્કી થયેલું ને। શું કરીશું? અરે ભલે પગમાં દુખાવો તો તમારી જોડે વાત તો કરી હતી, 10% કમિશન હાર્ટમાં છે, ગુજરી ગયો દર્દી। પલ્સ છે, હજુ થોડો પલ્સ છે, પલ્સ ચાલે। વાત કે ડબલ કમિશન કમલમમાં બી પહોંચાડવું પડશે, અને સચિવ કમિશનર બધા સુધી તો 31 કરોડમાંથી 310 કરોડ જેવી રકમ પહોંચી ગઈ। હવે કેટલાનો ભોગ લેવાશે એવું મીડિયા સવાલ પૂછી રહ્યું છે। આ બધા મીડિયાના મિત્રો સાહેબ જ બેઠા છે। જી ગુજરી ગયા। પ્રભુ મારી નાખ્યો આ બધા કમિશનમાં। આ સરકારે હત્યા કરી છે। એમને ઘરવાળા જાણ કરી દો। તમે સગા છો અમને? હું એમનો સગો છું। પણ આયા હતા ત્યારે જ એવું હતું। અરે એમનો પગનો તકલીફ હતી, તમને કહેતા હતા કે તમે હાર્ટનું ઓપરેશન કરી નાખ્યું છે। તમે ડોક્ટર છો કે શું છો? તમે લાયા ત્યારે આ હોસ્પિટલ તમે આ માટે ચલાવો છો? અને ઓલો એજન્ટ છે, એજન્ટ જે લઈને આવ્યો હતો, એ ભાઈ લઈને આવ્યો હતો કે પગનું ઓપરેશન કરવા માટે। તમે ડોક્ટર છો? અરે પણ અમારે દર્દી છે, આજે એનું મૃત્યુ થઈ ગયું છે। તમને લોકોને કઈ શરમ જેવું છે કે નહીં? गुजरात सरकार होश में आओ, होश में आओ, होश में आओ। गुजरात सरकार होश में आओ, होश में आओ, होश में आओ। आरोग्य मंत्री ने तपास करो, तपास करो, तपास करो। सीबीआई ने तपास सौंपो, तपास सौंपो, तपास।
જે રીતે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે વિધાનસભાની બહાર, તેમને લઈને આપનું શું કહેવું છે અને અનેક કૌભાંડો ગુજરાતની અંદર છતાં થયા છે, તેમને લઈને આપનું શું માનવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.